વડોદરા શહેરના વોર્ડ નંબર 17 માં આવેલ દંતેશ્વર વિસ્તારના વિષ્ણુનગરમાં ડ્રેનેજ લાઇનની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરી અને પીવાનું દૂષિત પાણી આવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણીમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે. મોંઘવારીના સમયમાં પાણીનો વેરો ભરવા છતાં પણ પીવા માટે અલગથી પાણીના જગ અને કેન ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે પરિવારો ઉપર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. સમસ્યાથી કંટાળેલા રહીશોએ આજે એકત્ર થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મીડિયા દ્વારા જાણ કરવામાં આવતા વોર્ડ નંબર 17ના કાઉન્સિલર કોકિલાબેન પવાર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. કાઉન્સિલર કોકિલાબેન પવારે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગલીઓ સાંકડી હોવાથી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. તેમ છતાં કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાની બાબત અધિકારીઓના ધ્યાન પર મૂકવામાં આવી છે અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે. દૂષિત પાણીની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન વચ્ચે કન્ટામિનેશનની સમસ્યા સર્જાઈ છે. વિષ્ણુનગર વિસ્તારમાં પણ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. સાથે તાત્કાલિક રાહત રૂપે વૈકલ્પિક પાણી વ્યવસ્થા ઊભી કરવા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓ દ્વારા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા સતત સામે આવી રહી છે. ચોમાસા પૂર્વે જ આવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા વ્યાપી છે કે વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્ર દ્વારા બેઠકો તો યોજવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વધુ ગંભીરતા દાખવવાની જરૂર છે. લોકોની માંગ છે કે પાણી જેવી મૂળભૂત સુવિધાના પ્રશ્ને અધિકારીઓ તાત્કાલિક અને मग तो काय म्हटलं आता हे सगळं उठलं, आज संध्याकाळपर्यंत हे सगळं सामान निघणार आणि आता एक 15-20 मिनिटांमध्ये के लिए ही आ रहे हो, अभी आ रहे हो. ये उनका प्रॉब्लम में है और ये ऐसा पानी आ रहा है. દંતેશ્વર વિષ્ણુનગર છે અને આ 3-4 મહિનાથી આવું ગંદુ જ પાણી આવે છે 10 વાગે. તો પીવાનું પાણી બી અમે તો બહારથી મંગાવીએ છીએ, આરાનું પાણી મંગાવીએ છીએ. કોઈ કાઉન્સિલર કે કોઈને રજૂઆત કરી હતી? 1-2 વખત એ લોકો લઈ ગયેલા છે નમૂનો, પણ પછી કોઈ આવ્યું નહીં કરવા. કોઈ આવતું નથી? ના, 2-3 વખત લઈ ગયેલા છે નમૂનો. તો કેટલા લોકો અહીંયા રહે છે આ સોસાયટીમાં? આ તો સોસાયટીમાં તો હવે કેટલા જ છે, હવે 3 લાઈન છે એમ તો આ વિષ્ણુનગરની. તો બી 501 તો ખરા જ, 501ની સોસાયટી. તો હવે પાણી તમારે વેચાતું કઈથી લવો છો તમે? અહીંયા દંતેશ્વરમાં છે ને આરો 2 નાખેલા છે ને. જગ મંગાવો છો? હા, જગ મંગાવી. શું નામ તમારું? મીનાક્ષીબેન. જી બા, આ કયો વિસ્તાર છે અને ઘણા સમયથી કેટલા સમયથી પાણી ખરાબ? દંતેશ્વર વિષ્ણુનગર કેટલાય વખતથી પાણી ગંદુ જ આવે. તો એમને પેલું એ લેવા બોટલ લઈને લેવા આવતા તો વગર ટાઈમ ના આવે તો અમે એવું કીધું 10 વાગે આવો અને 1 વાગે પાણીનો ટાઈમ છે તો આવો. તો એ લઈ ગયા, વગર ટાઈમનું લઈ ગયા અને ટાઈમે એકદમ ગંદુ લઈ ગયા છે, પણ ત્યાં પછી કંઈ જવાબ જ નહીં. તો અમે વેચાતું લાઈને પીએ છીએ, વાપરીએ તો આ. અચ્છા, કાઉન્સિલર કોણ છે એના? એ ખબર નહીં ભાઈ. હવે તમે વોટ કોને આપ્યો? હવે નામ નથી ખબર તમને? આપ્યો તો હવે કઈ નામે નહીં ખબર. એવું છે તો પછી હવે તમારી સમસ્યા તો એમને જ કેવી પડે? એમને જ કેવી પડે, જેને વોટ આપ્યો એને જ કેવી પડે ને ભાઈ. તમે વોટ આપ્યો એ લોકોના નામ જ તમે જાણતા નથી? હવે તો જે અમારો નંબર છે વોર્ડ નંબર ત્યાં આગળ જઈને જાણ કરીએ. કયો વોર્ડ છે આ? 17 નંબર. 57 નંબર હશે. પહેલે 4 નંબર હતો એ હતા, યાદ છે. અચ્છા, તો ભાજપ કે કોંગ્રેસ વાળો કોઈ આવ્યું જ નથી? કોઈ જોવા એ ખાલી નંબર લઈ ગયા, કોઈ આવ્યું જ નહીં. ખાલી વોટ માટે જ આ લોકો? હા, વોટ માટે પગે લાગવા આવે ને બધું કરે. હા, તો હવે તમારે પગે લાગવું પડે ને? અમારે એવું છે જ, એવું હમણાં એવું જ ચાલી રહ્યું કે અમારું એ વોટ લેવા પગે લાગે પછી અમારે પગે લાગવાનું. હાજી, આપ લોકોએ જોયું જ હશે
આપ આવ્યા છો ત્યારથી જોયું હશે કે એક તો ગલી સાંકડી છે, સાંકડી ગલીની અંદર ફરી પાછું નવુંસરથી ડ્રેનેજનું જે કામ કરવામાં આવી રહ્યું છે એને લઈને ચોક્કસ અહીંના રહીશોને બહુ જ તકલીફ થઈ રહી છે કે એક તો સાંકડી ગલી છે, ઘરમાંથી બહાર નીકળવાનું હોય, છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, વાત સાચી છે, પણ હવે કંઈક કામ કરવા માટે એને આપણે વ્યવસ્થા બીજો વિકલ્પ શું કરી શકે? કારણ કે ઘરના બારણા જ સીધા સામે છે અને આ ડ્રેનેજ લાઇનનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે. પ્રી મોન્સૂન કામગીરીની અંદર આ ડ્રેનેજ નાખવાનું કામ એમણે તાત્કાલિક ધોરણે ચાલુ કર્યું છે, પણ એવું છે કે આનું કામ થોડું ધીમી ગતિએ થયું હશે, યા તો સ્ટાફ ઓછો છે, સ્ટાફને ઓછા લઈને આ કામનું થોડું ધીમી ગતિએ થઈ રહ્યું છે. અત્યારે જ મેં ફોન કર્યો છે એટલે દેસાઈ સાહેબના માણસો અને એમનો સ્ટાફે મને કીધું છે કે છેલ્લી ગટર લાઇનનું જે ઢાંકણનું એક બાકી રહી ગયું છે કામગીરી, એ આજે સંપૂર્ણ થઈ જશે સાંજ સુધીમાં. એટલે રાતે ને રાતે એ લોકો આ બધું જ જે વેસ્ટેજ છે એ બધું એ લોકો ઉઠાવીને લઈ જશે. અને રહી વાત પાણી ડોળું આવવાની, આ ઇસ્યુ સમગ્ર વડોદરાની અંદર અલગ અલગ જગ્યાએ બધા જ નગરોની અંદર થઈ રહ્યું છે. એનું કારણ છે કે મેઇન રોડના જે મેઇન હોલના જે આપણા ડ્રેનેજોના જે સૌથી મોટા ડ્રેનેજોના જે કામ કર્યા આપણે, અને એને લઈને જે નાના નાના નગરો કે નાની નાની સોસાયટીઓની અંદર જે ડ્રેનેજની વ્યવસ્થા એને કનેક્ટ કરવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક પીવાના પાણીના કનેક્શન અને ડ્રેનેજના કનેક્શનો એકત્ર થવાથી આ ગટરનું પાણી મિક્સ થતું હોય છે, પાણી ચોખ્ખું આવતું નથી. એને લઈને રહીશોનું છે કે ભાઈ હવે અમે રોજે વેચાતું પાણી લાવી શકીએ નહીં, કારણ કે 20 રૂપિયાનો 25 રૂપિયાનો એક જગ મળતો હોય. તો નો ડાઉટ કે એમની હું માફી માગું છું કે થોડી તકલીફ થઈ છે, પણ આ પીવાના પાણીનું નિરાકરણ મેં અમારા જે એન્જિનિયર છે દેસાઈ સાહેબ, એમને અત્યારે જ હું આવી ત્યાંથી જ મેં એમને કમ્પ્લેન કરી છે કે આજે ને આજે આ પાણીની લાઈન તમે હશે તો આ તમારું વેસ્ટેજ ઉઠાવો, એના પહેલાં ટેમ્પરરી એક પાઇપ નાખીને કમસે કમ પીવાનું પાણી 4 જગ્યાએ તાત્કાલિક ધોરણે નળ પણ મૂકી દે તો બહેનો ત્યાંથી પાણી લઈ શકે. ભલે પેલું બધું વાપરવાનું અત્યારે 2 દિવસ બી તમારી પાસે ગંદુ આવે તો લોકો ચલાવી પણ લે છે, લોકો સપોર્ટ પણ એટલો કરે છે. એવું નથી કે લોકો બૂમાબૂમ કરે છે, લોકો ક્યારે બૂમો પાડે કે એમને થોડી તકલીફ થઈ છે એટલા માટે. અને અત્યારે જોયું હશે કે નાનું બાળક ચાલતું આવ્યું, હું આવી તો મારે પણ એવી રીતના આવવું પડ્યું, તમે પણ એવી રીતના આવ્યા. તો નો ડાઉટ કે ગલી નાની હોવાના કારણે આ તકલીફ થઈ છે. એનું સમસ્યાનું નિરાકરણ આજે સાંજ સુધીમાં આવી જશે અને પાણીની ટીમ અત્યારે આવી રહી છે. વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતી સંસ્થા કલાનુભૂતિ દ્વારા વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે મ્યુઝિક કોલેજ સુરસાગર ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમ સારેગામાપાનું આયોજન કરવામાં આવ્યું હતું. 21મા વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે શહેરના સ્થાનિક કલાકારો દ્વારા સૂર અને તાલની અદ્ભુત રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત કલા રસિકોએ હર્ષભેર વધાવી લીધી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંગીતના વિવિધ રંગોથી સજ્જ કાર્યક્રમમાં વડોદરાના પ્રતિભાશાળી ગાયકો અને વાદ્ય કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઇસ્કોન મંદિર વડોદરાના ઉપપ્રમુખ શ્રી નિત્યાનંદ રામદાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ, સંગીતકારો, ગાયક કલાકારો તેમજ મોટી સંખ્યામાં કલા અને સંગીત પ્રેમીઓ નાગરિકોએ હાજરી આપી હતી. વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખતા આ આયોજન દ્વારા સ્થાનિક કલાકારોએ એક ઉત્તમ મંચ પ્રાપ્ત થયો હતો અને વર્લ્ડ મ્યુઝિક ડેની અનોખી ઉજવણી સાકાર બની હતી. સૌપ્રથમ ઇસ્કોન મંદિર આજરોજ જ્યારે 3 અલગ અલગ વિષયો સાથે આખા દુનિયામાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજનો દિવસ એ વર્લ્ડ ફાધર ડે છે, સાથે સાથે આજે વિશ્વ યોગ દિવસ છે 12મો, અને તેની સાથે સાથે આજનો દિવસ એટલે 21મો વર્લ્ડ મ્યુઝિક ડે છે. ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવું વડોદરા શહેરમાં કલાનુભૂતિ દ્વારા વડોદરાના સ્થાનિક કલાકારોના દ્વારા એક અલગ પ્રકારનો સંગીતમય કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમના શરૂઆતમાં ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, અને ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ શ્રી જ્યારે નિત્યાનંદ પ્રભુજી ઉપપ્રમુખ શ્રી આજના કાર્યક્રમના અતિથિ વિશેષ હતા ત્યારે
આ કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત તમામ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું आज विश्व संगीत दिवस के शुभ अवसर पर मैं सबको बहुत सारी शुभकामनाएं देता हूँ और उसी के संदर्भ में कलानुभूति जो हमारे राष्ट्र के धारा सभ्य गुजरात विधानसभा के दंडक श्री के द्वारा एक बहुत सुंदर और भव्य आयोजन किया गया है, जिसमें बहुत सारे भारी संख्या में यहाँ श्रोता जन आए हैं, संगीत प्रेमी आए हैं, साथ साथ हमारे योगेश काका का श्रद्धांजलि भी यहाँ पर हुआ और हम सभी ने काका को श्रद्धांजलि दिया। सच्ची निष्ठा से काका हमारे शहर के एक पराक्रमी, उत्साही, ऊर्जावान व्यक्ति थे। हम सबको दुखी है, हम सभी दुखी हैं, लेकिन जो ईश्वर के हाथ में है, पुनः एक बार आज के इस शुभ अवसर पर सभी को बहुत सारी ढेर शुभकामनाएं। વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે કલાનગરીના કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સ્થાનિક કલાકારો સમયાંતરે સંગીતની મહેફિલો યોજીને શહેરના સંગીત પ્રેમીઓને મનોરંજન પૂરું પાડતા હોય છે. વિશ્વ સંગીત દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં કલાકારો અને કલા રસિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યક્તિત્વના સંગીત પ્રેમી પાસાને રજૂ કરતા વિવિધ ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ કરી હતી. ડોક્ટર જોશીએ લોકપ્રિય ગુજરાતી ગરબા ગોરી રાધાને કાળો કાન તેમજ જાગરે માલણ જાગ જેવા લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંસદની આ સંગીતમય રજૂઆતને ઉપસ્થિત કલાકારો અને કલા રસિકોએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધી હતી. કાર્યક્રમ દરમિયાન સૂર, તાલ અને સંગીતના સથવારે વિશ્વ સંગીત દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ કલાકારોએ પણ પોતાની કલાની રજૂઆત કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સંગીત કળા માનવ જીવનમાં આનંદ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું મહત્વપૂર્ણ માધ્યમ છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા પ્રસર્યો હતો. વિશ્વ સંગીત દિવસની આ ઉજવણીએ સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડને સંગીત રસિકો માટે એક યાદગાર સાંસ્કૃતિક મંચમાં પરિવર્તિત કરી દીધો હતો. કથિત લોન કૌભાંડ અંગેના આક્ષેપો સાથે આજરોજ દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર બિન ખેતી AM પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાયની માંગ કરી હતી. વડોદરામાં લોન કૌભાંડ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો દ્વારા આજરોજ આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના રહીશ દીપક, દિલીપભાઈ સોલંકી અને અન્ય ભોગ બનનારાઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. રજૂઆત અનુસાર નરેન્દ્ર સાવંત, અનિલ શિર્કે, રઘુનાથ ગાયકવાડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર કૃણાલ પરીખે પરસ્પર મેળ પીપળામાં લોનની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે લોન મેળવી લીધી હતી અને આ નાણાં બારોબાર આરોપીઓ અને તેમની પત્નીઓના ખાતામાં ટ્રાન્સફર કરી લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા. ભોગ બનનાર તમામ લોકો દલિત સમાજના હોવાથી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને બેંક દ્વારા ઘર જપ્તીની સરફેસી એક્ટ હેઠળની કાર્યવાહી અટકાવવાની માંગણી કરાઈ છે. જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ દીપક સોલંકી છે અને આજ રોજ મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું, કારણ કે ઘણા સમયથી અમારી જોડે ફ્રોડ થયેલું છે SBI બેંક રસુલાબાદમાં અને ફ્રોડોની સામે આજ સુધી કંઈ કાર્યવાહી થઈ નથી. અમે SP સાહેબને, કમિશનર સાહેબને અને SBI બેંકના જે અધિકારીને મેઇન બ્રાન્ચ પર અમે જાણ કરી છે, તોય છતાં અત્યારે હાલ અમારા મકાનોના સીલ મારવા માટે એ લોકો ફોર્સ કરી રહ્યા છે. ઘણાના મકાન પણ સીલ થઈ ગયા છે. પણ અમે આજે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા છે કે સાહેબ આ અમારી જોડે ખોટું થયું છે, અન્યાય થયો છે, એના માટે અમારે લડવું હોય તો આજે કોનો સહારો લઈએ? એના માટે સાહેબને અમે આવેદનપત્ર આપીને એમને જગાડવા માંગીએ કે સાહેબ આ રીતે અમારી જોડે ઘોર અન્યાય થયો છે, તો અમે આ પરિવારો બધા જે બેઘર થયા છે
બેઘર થઈને હજુ ઘણા લોકો હપ્તા ભરે છે. ઓલરેડી લોકો પર 100 કેસ થઈ ગયા, અત્યારે 17 કેસ ચાલી રહ્યા છે, તો પણ એમની કોઈ ધરપકડ નહીં, કંઈક એક્શન નહીં. એના માટે અમે ન્યાયની માંગણી માટે અમે આજે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. અકોટા બ્રિજ નીચે રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને શહેર એસઓજીએ ઝડપી પાડી 80,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે નવાવાસમાં રહેતા જુબેરભાઈ પટેલ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુબેરભાઈ રબભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં હાજર મળી આવેલ. તેમના ઘરની ઝડપી તપાસ કરતા તેણે પોતાના આર્થિક ફાયદા સારું નહીં પકડાયેલ આરોપી ગની નિઝામ શેખ નાઓ સાથે ભેગા મળીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ખરીદ કરી છૂટકમાં ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુથી વગર પાસ પરમિટે લાયસન્સે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 1 કિલો 501 ગ્રામ કિંમત ₹75,050નો જથ્થો સંતાડી રાખી એનડીપીએસના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય સદર આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામના રહીશોએ આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે આજે વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવાસ યોજનામાં લાભથી વંચિત રહેલા કેટલાક લાભાર્થીઓએ આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી. રજૂઆત દરમિયાન લોકોએ આક્ષેપ કર્યો હતો કે આવાસ યોજનાના મકાનોની ફાળવણીની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે. કેટલાક લોકોને રૂપિયા લઈને મકાનો ફાળવવામાં આવ્યા હોવાના તેમજ વાસ્તવિક હકદાર લાભાર્થીઓને આવાસ યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા હતા. તેમને યોગ્ય માર્ગદર્શન અપાતું ન હોવાના પણ આક્ષેપ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે તેઓને આજ દિન સુધી વિવિધ સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળ્યો નથી. આ મુદ્દે અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો ન હોવાથી ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી છે. સાદલીના લોકોએ માંગ કરી હતી કે આવાસ યોજનાની ફાળવણીની પ્રક્રિયાની તપાસ કરવામાં આવે અને જે લોકો ખરેખર પાત્ર છે તેમને યોજનાનો લાભ આપવામાં આવે. આ અંગે તેમને મીડિયા સમક્ષ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. હવે લોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને આવાસ યોજનાની ફાળવણી અંગેના આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની નજર મંડાઈ છે. ગામેથી અમે આવીએ છીએ. સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ. સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને આજે આવાસો પાસ કરાવે છે. એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? સિનોર તાલુકાના સાદલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનો મળ્યા નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજ રોજ કલેક્ટર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે તે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચે ત્યાં છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે. પણ 5,000 રૂપિયા કંઈક તો હશે ને આગળ પાછળ. 5,000 રૂપિયા લીધા છે કોને? કયા વ્યક્તિએ લીધા છે? કે નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણે ખબર નહીં.
ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માદક પદાર્થ ગાંજાનો જથ્થો મકાનમાં રાખી વેચાણ કરી રહેલ આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને શોધખોળ દરમિયાન બાતમીદારો તરફથી બાતમી મળેલ કે વડોદરા શહેરના માજલપુર જીઆઈડીસી કોલોની પવનનગર ખાતે રહેતા આફતાબ આલમ અનવર અંસારી પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો ધંધો કરે છે તેવી માહિતી મળતા જેથી તરત જ માહિતીવાળી જગ્યા પવનનગર ખાતે જઈને રેડ કરવામાં આવી હતી. મકાનને ઈસમ નામે આફતાબ ઉર્ફે લંબુ અનવર અંસારી રહે પવનનગર જીઆઈડીસી કોલોની માજલપુર વડોદરાનો હાજર મળી આવતા આ ઈસમને સાથે રાખીને માહિતી આધારે તેના મકાનમાં ઝડપી તપાસ કરતા મકાનના પ્રથમ માળે આવેલ રૂમમાં રાખેલ કાપડના થેલામાં કપડાઓની વચ્ચે સંતાડેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 496.60 ગ્રામ કિંમત ₹24,800નો જથ્થો મળી આવેલ હતો. આ ઈસમને તેની પાસેથી મળી આવેલ ગાંજો રાખવા બદલનું લાયસન્સ પાસ પરમિટ માંગતા આ ઈસમે પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. આ ઈસમને તેની પાસેથી મળી આવેલ ગાંજાના જથ્થા બાબતે પૂછપરછ કરતા આ ઈસમે તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો સુરત અશ્વિની કુમાર સ્મશાન ઘાટ રેલવે પટરી પર મળેલ ઈસમ પાસેથી મેળવેલ હોવાનું જણાવતા આ મળી આવેલ ગાંજાનો જથ્થો મોબાઈલ ફોનને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા અને પકડાયેલ ઈસમ અને આ મળેલ ગાંજો આપનાર ઈસમ સામે એનડીપીએસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા અને વધુ તપાસ માટે માજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 496.60 ગ્રામ કિંમત 24,800, એક મોબાઈલ ફોન કિંમત 500 કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં શાસકો અને અધિકારીઓના પ્રતાપે વાડી વિસ્તારમાં ગટર મિશ્રિત પાણીથી લોકો પર આરોગ્યનું સંકટ ઊભું થયું છે. તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા મેયર ગીતાબેન મકવાણાને આજરોજ આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને કાયમી સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળવાની સમસ્યાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ગટર મિશ્રિત પાણીના કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર જોખમ ઊભું થયું હોવાનું જણાવતા સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતા મકવાણાને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી અને ગટર લાઇનમાં ભંગાણ સર્જાતા ગટરનું ગંદુ પાણી સીધું જ પીવાના પાણીની લાઇનમાં ભળી રહ્યું છે, જેના કારણે ઘરોમાં આવતું પાણી શરૂઆતના સમયગાળા દરમિયાન કાળા રંગનું જોવા મળે છે, જ્યારે ત્યારબાદ લાંબા સમય સુધી ઘાટા પીળા રંગનું પાણી આવે છે. પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની પણ અનેક ફરિયાદો સામે આવી છે. ગટર મિશ્રિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક પરિવારો પીવાના પાણીના ઉપયોગ માટે બજારમાંથી પાણી ખરીદી કરવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના ઉપર વધારાનો આર્થિક બોજ પણ પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ અંગે વારંવાર ઓનલાઈન ફરિયાદો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. આ મુદ્દે સામાજિક કાર્યકર પંકજ દરવે મેયર ગીતાબેન મકવાણાને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓ અને સંબંધિત ઇજારદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે જ વાડી વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવા તેમજ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો છે. છેલ્લા કેટલાય મહિનાથી આ સમગ્ર વાડી વિસ્તારની અંદર જે પ્રકારે ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોને બળજબરીથી હવે જગનું પાણી, ફિલ્ટરનું પાણી પીવું પડે એવી સ્થિતિ છે, રૂપિયા ખર્ચવા પડે છે. એવા સંજોગોની અંદર અધિકારીઓ કામગીરી તો કરે છે પણ એનું પરિણામ નથી મળી રહ્યું. એટલે આજે અમે કંટાળીને મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે. મેયરશ્રીએ અધિકારીઓને વાત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવી જાય
જો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય તો બહુ સારી વાત છે, નહીં તો ભવિષ્યમાં આ સમગ્ર વિસ્તારની અંદર આ ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાની બીક છે. આગળ ચોમાસું પણ આવી રહ્યું છે. 100% ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસામાં આ સમસ્યા વધુ વકરશે એવી સ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ના આવે તો ભવિષ્યમાં મોટા રોગચાળાને સામનો કરવો પડશે એવી પરિસ્થિતિ છે. વડોદરા શહેરના ઐતિહાસિક વારસાની ઓળખ સમાન માંડવી હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન કામને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વિઠ્ઠલ મંદિરના પૂજારી અને સામાજિક કાર્યકર હરિઓમ વ્યાસ મહારાજે વડોદરા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી દાખલ કરીને રિસ્ટોરેશન કામગીરી અંગે વિગતવાર માહિતી માંગી છે. હરિઓમ વ્યાસ મહારાજના જણાવ્યા અનુસાર માંડવી હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન અંગે મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને અધિકારીઓ દ્વારા અલગ અલગ માહિતી આપવામાં આવી રહી છે. એક તરફ ટેકનિકલ કારણોસર કામગીરી શરૂ ન થઈ હોવાનું કહેવામાં આવે છે, જ્યારે બીજી તરફ હેરિટેજ સેલ દ્વારા કામનો એક ભાગ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવે છે. આ વિરોધાભાસી નિવેદનના કારણે સમગ્ર કામગીરી અંગે શંકા ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં વાસ્તવિક હકીકત જનતા સમક્ષ આવે તે માટે હરિઓમ વ્યાસ મહારાજે આરટીઆઈ અરજી કરી છે. અરજીમાં રિસ્ટોરેશન કામગીરીના ફોટોગ્રાફ્સ, કામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની વિગતો, પ્રોજેક્ટની સમયમર્યાદા, ટેન્ડર પ્રક્રિયા, કામની શરતો તેમજ અત્યાર સુધી થયેલા કામગીરી અંગેની માહિતી માંગવામાં આવી છે. હરિઓમ વ્યાસ મહારાજે જણાવ્યું હતું કે માંડવી માત્ર એક ઇમારત નથી, પરંતુ વડોદરાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. આવા મહત્વના હેરિટેજ સ્મારકના સંરક્ષણ અંગે અને પુનઃસ્થાપન કાર્યમાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે. જનતાને સાચી અને સ્પષ્ટ માહિતી મળે તે હેતુથી આરટીઆઈ દાખલ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે માંડવી હેરિટેજ રિસ્ટોરેશનને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે સૌની નજર વડોદરા મહાનગરપાલિકાના આરટીઆઈ જવાબ ઉપર છે. તંત્ર દ્વારા આપવામાં આવનારી સ્પષ્ટતા બાદ જ કામગીરીની વાસ્તવિક સ્થિતિ અને રિસ્ટોરેશનની પ્રગતિ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. તપના 436મા દિવસે હું મહાનગરપાલિકાની કચેરી આવ્યો છું, જ્યાં મેં આરટીઆઈની માહિતી માગી છે માંડવી હેરિટેજની, કે એની કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કેવી રીતે મહાનગરપાલિકાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કર્યા છે, કઈ મટીરિયલ વાપરશે. વિસ્તૃત માહિતી મેં માગી છે કે જેને લીધે ખબર પડે કે માંડવીનું કામગીરી કેવી રીતે ચાલશે. આ માહિતી મેળવવાનું મુખ્ય કારણ એટલા માટે થયું છે કે આજથી કહીએ 10મી જૂને હેરિટેજ સેલ દ્વારા એક અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું છે કે માંડવીનું કામ 15થી 20% પૂરું થઈ ગયું છે અને ગ્રાઉન્ડ લેવલ પર માંડવીનું કામગીરો 0 લેવલનું છે. અને સદંતર સતત રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થઈ શક્યું નથી. તો જે રીતની આ કોન્ટ્રાવર્સી એક જ ડિપાર્ટમેન્ટમાંથી કમિશનર સાહેબને હેરિટેજ સેલ દ્વારા થઈ રહી છે, જેને લીધે ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચી માહિતી મીડિયાના માધ્યમથી વડોદરાની પ્રજા જાણી શકે એટલા માટે જ મેં આજે આ રીતની માહિતી મેળવવા માટે મહાનગરપાલિકામાં આવી અને રજૂઆત કરી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મકરંદ દેસાઈ રોડ પરના એક કોમ્પ્લેક્સની દુકાન નંબર 22માં કાર્યરત પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ફ્રોઝન નોનવેજ ફૂડના વેચાણ અંગે મળેલી માહિતીના આધારે વિભાગની ટીમ દ્વારા દુકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદાર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળનું જરૂરી લાયસન્સ જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ભંગ બદલ ફૂડ સેફ્ટી વિભાગે દુકાનદારને નોટિસ ફટકારી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન ફ્રોઝન નોનવેજ ફૂડના પેકેટ તોડીને છૂટક વેચાણ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગે આ પ્રકારનું વેચાણ નિયમ વિરુદ્ધ હોવાનું જણાવી દુકાનદારને પેકેટ તોડીને છૂટક વેચાણ ન કરવા માટે કડક સૂચના આપી હતી અને આ મુદ્દે પણ નોટિસ પાઠવી હતી. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાસભર અને નિયમો અનુસાર ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે શહેરભરમાં આવા ચેકિંગ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોના ઉલ્લંઘન સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ એમને જે દુકાનો આપી છે તે દુકાનોમાં ફ્રોઝન નોનવેજ ફૂડનું વેચાણ થાય છે એનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આજે તાંદલજા રોડ પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
એ ભાઈ જોડે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું રજિસ્ટ્રેશન છે, પણ એ લટકાવેલું નહીં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં લાયસન્સ ડિસ્પ્લે કરવું કમ્પલસરી હોવાથી એમને એ બાબતની નોટિસ તથા ફ્રોઝન નોનવેજ ફૂડ પેકિંગમાં આવતું હોય છે એ ભાઈ તોડીને વેચાણ કરે છે, એવું તોડીને વેચાણ નહીં કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે. એમના શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંગુભાઈ સી રાઠવા, ફૂડ સેફ્ટી ઓફિસર. શહેરમાં દિવસે ને દિવસે પાર્ક કરેલી ગાડીમાં કે ચાલુ કારોમાં આગ લાગવાના બનાવોમાં સતત અને ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેરના મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય દરવાજાની બહાર પાર્ક કરેલી એક કારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તરત જ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રાવપુરા વિસ્તારમાં આવેલ મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર 3 રસ્તા નજીક ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાંથી અચાનક જ ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખું બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું. ઘટનાના પગલે આસપાસથી પસાર થતા લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.